એટલે એક મારા જ મુક્તકથી કાર્યક્રમની શરૂઆત કરું છું મોબાઈલ માટેના કે કનૈયાની યાદોને ફાઇલ કરે છે. શબ્દ પકડજો. કનૈયાની યાદોને ફાઇલ કરે છે કે રાધા હવે કૃષ્ણને મોબાઈલ કરે છે. કનૈયાની યાદોને ફાઇલ કરે છે કે રાધા હવે કૃષ્ણને મોબાઈલ કરે છે કે તું કુબજા સામે હું કામ સ્માઈલ કરે છે. તું કુબજા સામે શું કામ સ્માઈલ કરે છે કે રાધા હવે કૃષ્ણને મોબાઈલ કરે છે. પણ મોબાઈલની નકરી વાતો તમને આજ મોબાઈલના ભૂતમાં સંભળાવવા જઈ રહ્યો છું. કારણ મારે તો ચમન ને ચકો આ બે પાત્રો જોકે ઘણા કાર્યક્રમોમાં ઘણી કેસેટોમાં મેં એની વાત કરી છે, પણ જેમ હિન્દુસ્તાનની ધરતીમાંથી રામ અવતાર અને કૃષ્ણ અવતાર થયા એમ મારી જિંદગીમાં એક આ ચમનનો અવતાર ને એક ચકાનો અવતાર થયો. આખી જિંદગી જીવું ત્યાં લગી ભલામણ આ બે જણાની વાતો કરી રાખું એવા બે પાત્રો. પણ ચમન હમણાં મારી પાસે અને બે પાસે એમડી છે, એ વાત ચોખવટ કરી દઉં. બે છે ને ચમન ને ચકો આ બે એમડી છે. એમડી એટલે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ. ઉપાડી લેજો, મારી અડધી જોક્સ તમને અટાણે સમજાય, અડધી કાલ હવારે સમજાય. આપ જાણો છો ને ટ્યુબલાઇટ ચાલુ કરો એટલે અમુક ટ્યુબલાઇટ તરત જ ઉપડી જાય, અમુક ટ્યુબલાઇટ 15 મિનિટ ફટફડાટી મારીને પછી ઉપડે, અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં દાંત નો કાઢીને હજડ બમ બેઠા હોય ને તમારી બાજુમાં એટલે સમજી લેવું કે આનું સ્ટાર્ટર નબળું. જોકે સરગમ ક્લબ નો મને અનુભવ છે, નહીં વાંધો આવે લગભગ. પણ બે એમડી ચકો અને ચમન બે. એમાં હમણાં ચમન મારી પાસે આવ્યો. ચમન મારી પાસે આવીને મને કે સાંઈરામ તારો મોબાઈલ દેતો. કા એટલે કે મારે અતુલ પંડ્યા જે મારી બાજુમાં બેઠો છે, મારો હાસ્ય લેખક છે, આપ સૌની જોરદાર તરફથી વધાવો, મારી બધી કેસેટોનું લેખન કરે. એટલે મને કે તારો મોબાઈલ દે, અતુલ ને ફોન કરવો છે. મેં મોબાઈલ આપ્યો, મોબાઈલ લગાડ્યો અને હું તો બેઠો બેઠો છાપું વાંચતો હતો. અચાનક ચમન વાત કરતા કરતા રોવા માંડ્યો. મેં કીધું શું કામ રોવસ તું? મને કે અતુલ ગુજરી ગયો. તને કોણે કીધું? એ કે હા, એ કે આ એના ઘરના જ કહે છે મોબાઈલમાં આ ભાઈ અસ્તિત્વમાં નથી. ઉપડે તો મજા. એના ઘરના જ કહે છે કે આ ભાઈ અસ્તિત્વમાં નથી. મેં કોડા આ ભાઈ અસ્તિત્વમાં નથી, આનો મોબાઈલ અસ્તિત્વમાં. એને બિલ ન ભર્યા હોય, એને ભૂખ આટો લઈ ગઈ છે. પણ આ ચમન હમણાં અમારે ગોંડલમાં સમ્રાટ ટેલિકોમ છે, મારો પરમ મિત્ર ભૈલુભાઈ કરીને, ત્યાં ચમન ગયો જઈને કે કચ્છનું કાર્ડ નાખો. ઉપડશે કચ્છનું કાર્ડ નાખો. એટલે બોલો કે કચ્છનું કાર્ડ નથી આવતું, હચનું હોય ભાઈ. કચ્છના ક્યાંય સૌરાષ્ટ્રના કચ્છના કાર્ડ નથી નીકળ્યા હજી બાર. કે કચ્છનું કાર્ડ નાખો, કચ્છનું પાછું વટમાં એટલે ઓલા એ બિચારા હચનું કાર્ડ રાખી દીધું. બધું ગોઠવાઈ ગયું. એટલે હું બાજુમાં બેઠો એટલે બધું ગોઠવાઈ ગયું. મોબાઈલ ની અંદર હચનું કાર્ડ નાખી લીધું, ચાલુ કરી દીધો, રિંગ એક વગાડી દીધી, બરાબર. પછી ચમનને થડ કરી ભૈલુભાઈ ને કે ઓલું રૂછડા વાળું કૂતરું આપો. કાંઈ કે વાહે વાહે રખડે એવું કૂતરું નથી આપતા તમે ભેરું? જાહેરાતમાં આવે છે રેખડા કરે. આને એમ કે કૂતરું ભેરા દેતા આવીશું. ઓકે ભાઈ, કૂતરું ભેરું ન હોય કે ના, કૂતરા હાટો તો મોબાઈલ લીધો, બાકી મારે હું મોબાઈલ ને ગુડવો ટીંગા ટોળી કરીને બહાર લઈ જવું પડ્યો. તો બહાર પડ્યા પાછો રાડ્યું પડે. તો એક કામ કરો, આઈડિયા નું કાર્ડ નાખી દો, ભેરી છત્રી આપો. ભેરી મને છત્રી આપો, પીળી છત્રી લઈને એક બેન નથી રખડતા રોડમાં. પણ મોબાઈલ એવા ઉપાડો લીધા. મારા પાડોશમાં તો એક ભાઈ નું કૂતરું છે, આલ્સીશન કૂતરું. તો ઓળખ અમથો પેનાસોનિક નો મોબાઈલ ગળી ગયો, બિસ્કુટ સમજીને ખાઈ ગયું. એને બિચારાને ખબર પડે કૂતરું ખાઈ ગયું. અને પછી કૂતરું ગોળ શેરીમાં આટા માર્યા કરે, ઘુમર ઘુમર ચકરા કરે. એટલે મેં ઓલી કૂતરાને પૂછ્યું, મેં કા દોસ્ત શું થયું? કૂતરાએ મને જવાબ આપ્યો કે કોક ઘડીએ ઘડીએ SMS કરે છે. ભાઈ ઘડીએ ઘડીએ SMS કરે. પાછા મારા ભાઈ બંને મેં પૂછ્યું, મેં કાંઈ શું થયું? કે મેં સાંઈરામ પાછું વાઇબ્રેટર માથે રાખ્યો. હા, એટલે ઘૂમ થાય અને ગોટે ચડે હો કૂતરું. કૂતરાની નાઈટમાં આવું બિસ્કુટ કોઈ ખાધું નહોતું, બોલો. પણ મોબાઈલ ની વાત આવી. અમેરિકાનો એક જણો, જાપાનનો એક જણો અને ભારતનો એક જણો, ત્રણેય આમ બેઠા હતા અને ત્રણેય વાતું કરતા હતા. હવે દરેક માણસ પોતાના દેશની ઊંચી વાત કરતો હોય. અમેરિકા વાળાએ કીધું અમારી અમેરિકાની ટેકનોલોજી એટલે સુપર ફાસ્ટ ટેકનોલોજી. એમ
હવે અમે અમેરિકામાં મોબાઈલના ઇન્સ્ટ્રુમેન્ટ બંધ કરીએ. વાહ. તો અમેરિકા વાળો કે હવે અમે બસ આવી રીતે વાત કરશું, હલો હાઉ આર યુ. કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, તો કે નહીં, બસ અમેરિકાની ટેકનોલોજી જોરદાર ટેકનોલોજી. આ અંગૂઠાની અંદર રિસીવરની ચીપ મૂકી દેશું અને આંગળી, ટકલી આંગળીમાં અમે સ્પીકરની ચીપ મૂકી દેશું. એટલે જેવો કોકનો મોબાઈલ આવશે, રિંગ બિંગ નહીં વાગે, ખાલી હાથ હલશે, ડગ 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 ડગ, આમ આમ થાય એટલે સમજી લેવું મોબાઈલ આવ્યો. હલો આમ વાત કરશું. ધાપો જ માર્યો. એટલે જાપાન વાળો કે ઓહો, અમારા જાપાનની ટેકનોલોજી તો અમારે અમેરિકા કરતા પણ ઊંચી, અમે તો હાથે આમ નહીં રાખીએ. હે તો અમે તો હાથે નહીં, અમે એમને વાત કરશું ચિંગ ચાંગ ચ્યાઉ ચિંગ ચાંગ. એટલે કેવી રીતે આમ બોલો અમેરિકા વાળો કે આમ હાથ કેવી રીતે વાત કરી શકો, હાથે રાખ્યા ખબર. જાપાન વાળો કે આમ બહુ વેરી સિમ્પલ કે અમે આ કાન છે ને, આ કાનની બૂટમાં અમે રિસીવરની ચીપ મૂકશું, કાનની બૂટમાં રિસીવરની ચીપ મૂકશું, ને હોઠ પાસે સ્પીકરની ચીપ મૂકશું. જેવો કોકનો ફોન આવે એટલે ક્યાંય રિંગ બિંગ નહીં વાગે, ખાલી કાનની બૂટ હલશે આમ ડગ 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 ડગ. એટલે ખબર પડી જાય કે તમારો મોબાઈલ આવ્યો. તમને ખબર ન પડે, સામે વાળાને ખબર પડે કે મોબાઈલ આવ્યો. એટલે પછી ભારત વાળાનો વારો આવ્યો. તમે ભારત વાળા અમે તો તમારા કરતા 10 વર્ષ આગળ જ છીએ. આપડા મૂકે પાછા પડે ક્યાંય કે અમે તો તમારા કરતા 10 વર્ષ આગળ જ છીએ. કા તો કે જો હાલો દેશમાં, આપડા સૌરાષ્ટ્રમાં રાજકોટના રેસકોર્સ રોડ પાસે લઈ ગયા. તે કાકા હાલ્યા જતા હતા, પૂછો લ્યો આને. તે કાકા ક્યારના આમ આમ કરતા હતા રોડમાં. એક અમેરિકા વાળાએ પૂછ્યું કે એ કાકા શું કરો? કાકા કે ડિસ્ટર્બ કરી માં. શું કરો હું ઈ તો કયો. કાકાએ આપણા કાઠિયાવાડી કાકાએ જવાબ આપ્યો કે સાનમુનો રે, અહીંથી ફેક્સ આવે. આપણા પાછા પડે.